ભાવનગરમાં ટીવી9ના અહેવાલની ધારદાર અસર થઈ છે। નાગરિકોને ખાડાવાળા રસ્તાઓથી વહેલી તકે મુક્તિ મળશે। જી હા, ભાવનગર શહેરમાં ચોમાસા દરમિયાન મોટા ભાગના રસ્તાઓ પર ભારે ખાડા પડતા ભાવનગર જાણે કે ખાડાનગર બની ગયું હોય તેવી સ્થિતિ હતી। જે અંગે ટીવી9ને અહેવાલ દર્શાવ્યા બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું અને દિવાળી પહેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ હતી। વરસાદને કારણે રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની હતી અને વાહન ચાલકો માટે હવે આ રસ્તા જોખમી બની રહ્યા છે। અનેકવાર રજૂઆતો છતાં મનપાએ કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં પણ રોષ છવાઈ ગયો છે। પરંતુ ટીવી9ના અસરદાર અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને તાત્કાલિક સમારકામ હાથ ધરાયું। એક જાગૃત વિપક્ષ તરીકે અમારી તો માંગણી અવારનવાર હોય જ છે, પણ સાથે સાથે એક નીડર ચેનલ એટલે કે ટીવી9ના અહેવાલ બાદ અમારા સમાચારમાં જાણવા આવ્યું કે ભાવનગરમાં ખાડા પૂરવાનું કામ ચાલુ કર્યું છે। ખરેખર અભિનંદનને પાત્ર છે। ચેનલ પણ એનો ધર્મ રાજધર્મ નિભાવે છે અને શાસકોના કાન સાંભળે છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન। વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડ્યા હતા, પરંતુ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક ધોરણે પેચવર્ક પૂર્ણ કર્યું હતું। મહાનગરપાલિકા દ્વારા મોટાભાગના રોડ પર ખાડા પુરાઈ ગયા છે અને ટૂંક સમયમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ થઈ જશે તેવા દાવાઓ મનપા દ્વારા કરવામાં આવી રહ્યા છે। એમના પણ માણસો રજા ઉપર જતા હોય છે, એટલે 5 દિવસ માટે થઈને બ્રેક પડતો હોય છે અને લાભ પાસમના દિવસે આ બધા જ કામો શરૂ કરવાના છીએ અને પેચવર્કનું કામ ભાવનગરમાં મોટાભાગનું પૂર્ણ કરવામાં આવ્યું છે।